મારા કાનુડા જેવી દીકરી છે, મારી બાપડિયા મારી ધ્યાન રાખે. અમારે હું ઉપાધિ છે? જ્યાં આમ બેહીન ફરારે દઈ દીધા, આનંદ કરીએ ભાઈ. સીમાં જાશું હવે, બાકી કેટલા રહ્યા 20 વર્ષ. મારા 20 વર્ષ બીજા આપી દઉં તમને. આપી દે, પણ ભોગવવા પડે એ તો મુસીબત છે ને. આવો શું કેજો બા, આટલો બધો ભાવ? હા, એટલો બધો ભાવ. કોણ છે આ તમારા? આ મારી દીકરી છે. હા હા આ મારી મોટી દીકરી છે. તો બધાય ઘરમાં હોય તો ખાવાના, નહીં તો બાય બાય. ક્યાંય જવાનું નથી, હજી તો કેટલા બધા વર્ષ જીવવાનું છે. જુઓ હવે તમારા બધાના આશીર્વાદ. સરસ, ચાલો જમી લ્યો. મસ્ત મજાનું દા એવા છે કે એમની પાસે તો પરિવાર નથી, તો એમની પાસે થોડો સમય કાઢીએ તો ક્યારેક આખા દિવસમાં એકવાર એવું પૂછીએ કે દાદા તમને કેમ છે, દાદા તમે જમ્યા, બા તમે દવા લીધી, એવું થોડું ઘણું પૂછીએ તો એમને થાય કે મારું કોક છે. આપણી પેટની દીકરી છે. પેટની દીકરી હોય ને તો એ એટલી ધ્યાન ન રાખે. એ એમ કે માં બે દી ખપાય પછી દવા લઈ આવી દઈશ. આ તો કીધું નથી, નાવી નથી. તમારું ધ્યાન રાખે, દવા લઈ દે, દવા આપે, બધું કરે. પછી એનાથી વિશેષ શું જોઈએ? બાકી ઠાકોરજીની કૃપા, એ આમ કહે એટલે આપણે બધું. ઠાકોરજીની કૃપા છે, એ રક્ષા કરે, હાજા નવરા રાખે અને આપણું જીવન ચાલે. હવે 80માં જાશું હવે, બાકી કેટલા રહ્યા 20 વર્ષ. મારા 20 વર્ષ બીજા આપી દઉં તમને. આપી દે, પણ ભોગવવા પડે એ તો મુસીબત છે ને. કાંઈ ભોગવવાનું પડે. આટલું સરસ મજાનું આવું બિલ્ડિંગ છે, આટલા બધા નવા નવા ફ્રેન્ડ્સ છે. કરેલા કર્મ ના બદલા દેવા પડે. હાય. આપણે જે કર્મ કર્યું છે ભોગવવું પડે. જો ન ભોગવીએ તો પછી ઉપર સાથ ન મળે. આ થોડુંક કર્મ આપણું પૂરું કરી લઈએ પછી કે હવે હાલો ચપટી વગાડતા હાલ્યો. ક્યાંય જવાનું નથી, હજી તો કેટલા બધા વર્ષ જીવવાનું છે. જુઓ હવે તમારા બધાના આશીર્વાદ. સરસ, ચાલો જમી લ્યો. મસ્ત મજાનું. ઓકે, બાકી તો હવે શું, નાણા વગરનો નાઠ્યો, નાણે નાઠાળા, ઘરમાં કાસે ને ઘરમાં મથુરા, બાકી કાળું ડાબુ. ક્યા વાત, વાહ ભાઈ વાહ. તો આમ તો આજકાલ જીવવાનું છે, બીજું કાંઈ નહીં. કદાચ આ દ્રશ્યો છે અને આ તો તમે અહીંયા ગમે ત્યાં જશો આખા ભોજનાલયમાં આવા દ્રશ્યો જોવા મળશે. આ બહેનો સાથે જે દાદાઓનું ને જે વડીલોનું જે એક બોન્ડિંગ બની ગયું છે આજકાલ આપણે જોઈએ છીએ, એક મિત્રતા ભાવ જે છે તે બની ગયો છે. પરિવારમાં પણ આજે આપણે વડીલો સાથે વાતચીત નથી કરતા, પરંતુ અહીંયા જે વડીલોને એક સુવિધા આપવામાં આવે છે, ભોજન આપવા પણ સાથે સાથે એક ભાવ પણ છે. તો બેન શું કહેશો? આ તો કદાચ બધાને નવાઈ લાગે, તમે તો યુવાન છો અને આ પ્રકારે આ કેમ ભાવ બંધાઈ ગયો? કઈ રીતે આમના જોડે ભાવ બંધાય? આના માટે એક લાગણી જોઈએ. જે અત્યારની જનરેશન છે એ પોતાના બા દાદા માટે થોડો એવો સમય કાઢે કદાચ, તો આ બોન્ડિંગ શક્ય છે કે તમે થોડો એવો સમય કાઢો, બા દાદા પાસે બેસો. એમની પાસે પ્રેમ, લાગણી, એક જેને કહેવાય ને કે એની પાસે એટલી બધી વાતોનો ખજાનો છે, પણ આપણી પાસે સમય નથી. તમે થોડો એવો સમય કાઢશો તો તમે પણ આ એક દ્રશ્યનો લાવો લઈ શકશો. તો તમને આ બધું મજા આવે છે કે તમને આમ? કારણ કે યુવાનો તો અત્યારે બેસતા નથી, તો કેમ આ બધા પ્રત્યે આટલો ભાવ બંધાઈ ગયો? તમે એક વખત અહીંયા આવીને થોડીક વાર રહેશો ને તોય તમને એમ થશે મારે અહીંયાથી ઘરે નથી જવું. વાહ, એટલો બધો એ લોકોનો ભાવ પણ હોય છે. હા, એ લોકોનો ભાવ એટલો હોય છે કે આપણે આખા દિવસમાં એક વખત એની પાસે ન જઈએ તો આપણે ગોતતા હોય કે ભાઈ તમે કેમ આજે આવ્યા નહીં અમારી પાસે. ઓહો, અને તમે તો જાણે એમના મિત્ર હોય એ પ્રકારે અત્યારે ભાવ અમે તો મિત્ર જ છીએ. લોકો અમારા હવે અત્યારે સગા કહેવાય. બાકી તો બધાય ઘરમાં હોય તો ખાવાના, નહીં તો બાય બાય. એટલે આજ તમારા સગા છે અત્યારે. આ અમારા બધા છે, આ અમારી સેવા કરે, અમારું ધ્યાન રાખે, દવા લઈ દે, દવા આપે, બધું કરે. પછી એનાથી વિશેષ શું જોઈએ? બાકી ઠાકોરજીની કૃપા, એ આમ કહે એટલે આપણે બધું ઓકે. ભોજન ને એવું ભાવે તમને? ભોજન ભાવે તમને? હવે ખાઈ પીને આનંદ કરવાનો, ખાવાનું કેટલું ને વાત કેટલી, આટલું ખાવાનું પેટ ભરવા માટે. બાકી પેટ આખું નહીં ભરવાનું, નહીં તો પછી ઓય માં ઓય બાપ એમ કરવું પડે ને આ લોકોને બોલાવવા પડે. એટલે જેટલું ઓછું ખવાય એટલું ઓછું ખાવાનું, એનાથી વધારે નહીં ખાવાનું. જેટલું પેટ માંગે એટલું ખાવાનું. તમારી ઉંમરમાં ખૂબ ખાધું પીધું, ખૂબ જલસા કરી, હવે
પ્રભુ ઈચ્છા બળવાન, રામ ભરોસે હિન્દુ હોટલ, ચલતી કા નામ ગાડી, દોયડી તો આપણી નહીં તો ખટાડો. વાહ ભાઈ વાહ. તો જે આ વડીલો છે કદાચ તમે આ પ્રેમ જુઓ, એમનો એક ભાવ જુઓ, અને આજકાલ આપણે જોઈએ છીએ કે પરિવારમાં પણ લોકોને એટલો બધો સમય નથી હોતો, ને જે લોકો આ બધા લોકો તેમનું જે ધ્યાન રાખે છે, દાદાએ જે રીતે વાત કરી, એક જે બોન્ડિંગ છે તે પણ તમને દેખાશે, ને આ બધું તો અહીં દરરોજનું છે. તો બેન શું કહેશો કે આ બધા વડીલોને અહીં ભોજન પીરસવામાં આવતું હોય છે આ રીતે? હા, આ બધા વડીલો એવા છે કે નીચે ભોજનશાળા સુધી આવી શકે છે પણ પોતાની પ્લેટ જાતે નથી લઈ શકતા, તો આ બધા વડીલોને અમે એમની જગ્યાએ જઈને પીરસીએ છીએ. અને સાથે સાથે જોયું કે તમે છો ઓલા બેન છે, તમે બધા એમની પાસે જઈને કંઈક વાતો કરો છો, શું વાતો કરતા હો તમે? અમે બધા એમને પૂછીએ કે બા તમને કેમ છે, દાદા તમને કેમ છે, કારણ કે આપણે થોડા એવા બીમાર હોય તો આપણે કોઈ એવું પૂછે કે ભાઈ તમને કેમ છે, તો એ આપણા 50% રિકવરી આવી જતી હોય છે. તો આ બધા એવા છે કે એમની પાસે તો પરિવાર નથી, તો એમની પાસે થોડો સમય કાઢીએ તો ક્યારેક આખા દિવસમાં એકવાર એવું પૂછીએ કે દાદા તમને કેમ છે, દાદા તમે જમ્યા, બા તમે દવા લીધી, એવું થોડું ઘણું પૂછીએ તો એમને થાય કે મારું કોક છે જેને મારી સાથે વાત કરી, જેને મને પૂછી, જેને મને ચિંતા છે. તો આ બધા એવા વડીલો છે કે જેમનું કોઈ નથી, જેમનો પરિવાર નથી, તેઓ નિરાશ્રિત છે ને નિરાધાર છે, પરંતુ અહીં તેમને પરિવાર ભાવના પણ મળી જાય છે, અને આ જે રીતે તેમની સેવા પણ થઈ રહી છે તે પણ ક્યાંક ને ક્યાંક આજના સમયમાં છે. તમને પણ નવાઈ મળશે, તમે પણ અહીં આવી શકો છો અને અહીંની મુલાકાત લઈ શકો છો. આનંદ છે, મુક્તાબા તો ફરાર કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ દીકરા. મજામાં. હવે મારા કાનુડા જેવી દીકરી છે, મારી બાપરિયા મારી ધ્યાન રાખે. અમારે હું ઉપાધિ છે, જ્યાં આમ બેહીન ફરારે દઈ દીધા, આનંદ કરીએ ભાઈ. હા આવો શું કહેશો બા, આટલો બધો ભાવ? હા, એટલો બધો ભાવ. કોણ છે આ તમારા? આ મારી દીકરી છે. હા હા હા, મારી મોટી દીકરી છે. હા. રોજ જમાડવા આવે? રોજ જમાડવા આવે, દવા દેવા આવે, આનંદ કરાવે. અમને તો ભાઈ આનંદ આવે છે? મારી ખુશી મને ખુશ ખુશ રાખે દીકરા. આનંદ આવે છે? આનંદ એટલે આનંદ હો ભાઈ, બહુ જ મજા આવે. જમવાનું ભાવે છે? અરે કેવું મજાનું લસક લસક વહી જાય. વાહ ભાઈ વાહ. આજે શું છે? આજે શું જમ્યા? આજે બીજ છે તો સુકી ભાજી દીમાં સેવડો વેફળ હા. આનંદથી ખાઈ લે હું. અને અલગ અલગ જમવાનું આવે? અલગ અલગ જમવાનું ભાઈ, બહુ જ સારું છે, બહુ જ. અને આવો ભાવ પરિવાર જેવો ભાવ. પરિવાર બરોબર છે, એ સાસુ છે ને ભાઈ. સાચી વાત છે. હે, બીજું પરિવારમાં કોઈ ટાઈમ નથી. પરિવારમાં ટાઈમ નથી હો, ના બિસાડી એટલે આપણી સંભાળ્યું લઈ. બરાબર ને? આવી જ સંભાળ લે રોજ. આવી સંભાળ રોજ હો બેટા, ખોટું ના બોલાય દીકરા. અમે આનંદથી જ રાખે છે. કીર્તન ભજન કરાવવા આવે, વિડિયા ઉતારવા આવે, બધું આવે. વાહ ભાઈ. આનંદથી આવે. એટલે તમારા એક સંબંધ બંધાઈ ગયો છે. સંબંધ બંધાઈ ગયો કે આપણી પેટની દીકરી છે એમ. પેટની દીકરી હોય ને તો એ એટલી ધ્યાન ન રાખે. એ એમ કે માં બે દી ખપાય પછી દવા લઈ આવી દઈશ. આ તો કીધું નથી, નાબી નથી. એમ નહીં, સાસરે ગયા પછી દીકરી રોજ ન આવે, આ દીકરીઓ રોજ આવે. કા સાસરે ગયા પછી? હા, હારે ગયા પછી રોજ આવે. કેવું લાગે છે આ શબ્દો સાંભળો ત્યારે? ક્યારે બહુ જ મજા આવે. જાણે એમ થાય કે બસ એમના માટે જ અમે છીએ બધું, એટલે એમને મજા આવે ને એટલે એ મજા જોઈને અમને મજા આવે. અમને એમ થાય કે ના બસ અમારાથી અમે જે કઈ પણ કરીએ છીએ એની વસૂલ છે. ક્યારે આંખો ભીની થઈ જાય આ પ્રકારના શબ્દો સાંભળો ત્યારે? થઈ જાય. કે પેટની દીકરી હોય એવો આ ખૂબ મોટા શબ્દો છે. કદાચ આજકાલ આ પ્રકારના આંખ ભીની થઈ જાય. અમે છે ને વાર તહેવાર હોય તો કોઈ દિવસ રજા નથી રાખતા. બધા વાર તહેવાર અમે વડીલો સાથે જ ઉજવતા હોઈએ છીએ, પણ અમારે ક્યારેક રજા રાખવાનું ફરવા લઈ જાય. અમને ગમે નહીં. અમને આશ્રમે જવું હોય, બા દાદાનું મોઢું ફરવા લઈ જોવા જાય, વગર રોજમાં જમાડવા લઈ જાય, આનંદ કરાવે છોકરીઓ અમને. અને ક્યારેક દીકરી ન જોવો તો કઈ થાય? હા, નો હોરવે નહીં, એમ થાય કે હા આમાં દીકરી આજ નથી આવી એવું લાગે. ઉદાસ ઉદાસ જીવ લાગે અમારો. હા, એટલે આવો ભાવ તો કદાચ માં દીકરીનો જે ભાવ બંધાઈ ગયો છે, આ શબ્દો બધું કહી જાય છે. કદાચ આના માટે કોઈ શબ્દો નથી કે આ સંબંધોને જે સમાવી શકે એવા શબ્દો કદાચ કોઈ નથી, કારણ કે જે આ ભાવ છે તમે જોઈ શકો છો કે દરેક વડીલો જે અહીં જે સેવા કરતા જે બહેનો છે તેમની પ્રત્યે જે ભાવ છે, એક જોડાણ છે, તે અનુભવતા હોય છે. અને કદાચ એની જ માણસને જ્યારે ઉંમરના ઉંમરે હોય ત્યારે એની જ ખામી હોય છે. અને બાઈ એક શબ્દ જે કીધો કે પેટની જે દીકરી હોય એ પ્રકારની આ મારી દીકરી છે, આ શબ્દો આગળ કદાચ કશું જ કહી શકાય નહીં. અમારા જેવા વડીલો હોય, કોઈ દુખી હોય તો એને આ સદભાવનામાં મોકલજો, અમે હાચવવા તૈયાર છે. અમને અમારી દીકરીઓ હાસવે એવી રીતે એને હાસવશે. એમ નહીં, એને ભેદભાવ નહીં, બધાની રીતે અમને હાસવે છે. કાંઈ તકલીફ જ નથી. એટલે અમારા જેવો વડીલ હોય તો સદભાવનામાં પોગાડજો. રામ તમારું સારું કરે બેટા.
તો જે રીતે ભાઈએ વાત કરી છે, કદાચ આવા વડીલો તમારા ધ્યાનમાં પણ કોઈ હોય કે જેમનું કોઈ નથી, જેઓ નિરાધાર છે, જેઓ નિરાશ્રિત છે, તેમને પણ તમે અહીં પહોંચાડી શકો છો, તમે પણ મુલાકાત લઈ શકો છો. અને જે આ એક જે સદભાવના રૂપી જે સત્કાર્ય ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક જે આ ભાવ અને આ પ્રેમ છે તેમને પણ મળી રહેશે. અને જીવનનો જે એક અંતિમ સમય હોય છે, જે ઉંમરનો ઉમરો હોય છે, તે એક સફળ થઈ જશે. તો જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને હજુ આગળ તો આવું અનેક બધું જે કહી શકાય કે સેવા છે કરવામાં આવી રહી છે. બેન, આમ જોઈએ તો કેટલા બધા વડીલો અત્યારે ભોજન કરવા બેઠા છે, તો કેટલા વડીલો અહીં ભોજન કરવામાં આવે છે અને કેટલા લોકોને છે તે રૂમ સુધી પહોંચાડવામાં આવે છે અને એક સાથે કેટલા લોકો જમતા હોય છે? એક સાથે અમે છે ને 750 જેટલા વડીલો અહીંયા છે. બાકી અમારો એક આશ્રમ ગોંડલ રોડ ઉપર છે, ત્યાં પણ છે. અહીંયા 750 જેટલા વડીલો છે, એમાંના 300 વડીલો ઉપર જમે છે અને ઉપર એટલે કે ત્યાં ફ્લોર ઉપર જ. હા, એટલે ત્યાં એ કન્ડિશનમાં જે પહોંચી શકે. હા, પથારી બસ છે, હાલી ચાલી નથી શકતા તો એને કેરટેકર દ્વારા ટ્રોલી ઉપર જતી હોય છે અને જમાડવામાં આવતા હોય છે. બેડ ઉપર જ એમની ડીશ આવી જતી હોય છે. અને આ એવા વડીલો છે કે પોતાની રીતે નીચે ભોજનાલય સુધી આવી શકે અને આપણે એને ભોજન આપી શકીએ. અહીંયા આવીને એ જાતે ભોજન લે. તો અહીંયા એવા 450 જેટલા વડીલો છે કે ઈ પોતાની રીતે નીચે આવી જાય ભોજનાલયમાં જમવા માટે. અને એમને આ લોકો પીરસવામાં પણ આવે છે. અમારા જે સ્ટાફ દ્વારા એમને છે ને પીરસવામાં પણ આવતું હોય છે કે જેથી કરીને એને જાતે લઈ શકતા હોય એને જાતે બુફે સિસ્ટમ રાખી છે આપણે. એટલે જે જાતે લઈ શકતા હોય એમના માટે જઈ શકે છે. અને જે નથી જાતે જઈ શકતા, થોડું ઘણું હાલી શકતા હોય તો એમને આપણે અહીંયા છે ને નીચે આવે તો એમને પીરસવામાં પણ આવતું હોય છે. જય શ્રી કૃષ્ણ. મારી દીકરી છે અને રાખડી બાંધવાવાળી બેન પણ છે અને આનો લાખ લાખ શુકર. મારા વોકર હતું, વોકર વહી ગયું આના આશીર્વાદથી. મેં વોકર મૂકી દીધું. આ મારી દીકરીના આશીર્વાદ એટલા અને બધે વૃદ્ધ ઉપર એટલી દયા ભાવ રાખે છે. ગમે એ કામ હોય ને એ તરત હાજર થઈ જાય અને બધાને કામ. મને આજકોટ ટ્રીટમેન્ટ કરાવીને મારું આજકોટ ટ્રીટમેન્ટ કરાવી દીધું. રાખડી બાંધે તમને? હા. અને વોકરથી હાલતો, અત્યારે એમને હાલું છું. 1.5 કિલોમીટર હાલવું હોય તો હાલો જાઉં છું. આને મારા આશીર્વાદ મારી દીકરીના. તો આવો પ્રેમ છે કદાચ આજકાલ જોવો પણ દુર્લભ છે. જે વડીલો સાથે અહીં જે સેવા કરતા લોકોનું એક બોન્ડિંગ છે, એક પ્રેમ ભાવના જે દેખાય છે તે કદાચ તમને ક્યાંય ન દેખાય. કદાચ તમારે એક વખત મુલાકાત લેવી જોઈએ, કારણ કે આ એવા વડીલો છે કે જેમનું કોઈ નથી, જેઓ નિરાધાર છે, નિરાશ્રિત છે અને તેમને અહીં દરેક પ્રકારની સુવિધા તો આપવામાં આવે છે પણ સાથે ભાવ પણ આપવામાં આવે છે. તો બેન, આવો પ્રેમ અશક્ય લાગે આજના સમયમાં કે કઈ રીતે આ લોકો પ્રત્યે આટલો ભાવ બંધાઈ જાય? બસ ઈ લોકોને પ્રેમ અને હૂંફની જરૂર છે. બાકી તો બધું જ વસ્તુ સંસ્થા પૂરી પાડતી હોય છે. ઈ લોકોને પ્રેમ હૂંફની જરૂર હોય છે. તો બસ ઈ લોકોની વાતો સાંભળી એમને મજા આવે, એમની સાથે પ્રેમથી રહીએ તો એમને મજા આવે ને અમને મજા આવે. હા, આપણે તો ચાલતા જતા હતા ને એ દાદાએ સામેથી તમને એમ કીધું દીકરી છે મારી બેજે, એટલે આવું બધો ભાવ આમ આજના સમયમાં ખૂબ સારું કહેવાય. એકાબીજાની લાગણી એવી થઈ ગઈ છે એટલે હવે અમને શું છે કે બધા વડીલો પ્રત્યે પ્રેમ ભાવ એટલો જ કે બધા વડીલોની સાથે એવું નહીં કે એક સાથે, બધા વડીલો સાથે એટલો જ પ્રેમ એટલો જ ભાવ કે ઈ લોકોને અમારી સાથે મજા આવે, અમને એમની સાથે મજા આવે. એમને પ્રેમથી બોલાવીએ ને એટલે એમને મજા આવે. એમને ઈ જ જોઈ છે. સાચી વાત છે, સાચી વાત છે. આ ભોજનમાં શું આપવામાં આવ્યું છે આજે? ભોજનમાં આજે ફરાળમાં સૂકી ભાજી છે અને એક કઠોળનું શાક છે, વાલનું સલાડ છે, રોટલી છે અને દાળ ભાત છે. અને દરરોજ અલગ અલગ પ્રકારનું જમવાનું આપવામાં આવે છે? દરરોજ અલગ અલગ પ્રકારનું શાકભાજી હોય અને દાળ ભાત તો ફિક્સ જ હોય છે આપણે. બાકી અલગ અલગ શાક રોજ બનતા હોય છે. એક કઠોળનું બનતું હોય છે, એક લીલોતરી બનતું હોય છે. અને આવા તો અનેક વડીલો આપણે જોઈએ કે અત્યારે જમી રહ્યા છે, તો ખાસ કરીને દિવસમાં કેટલા સમય જમવાનું એમને આપવામાં આવતું હોય છે? તે લોકો અહીંયા આવીને જમતા હોય છે? દિવસમાં જમવાનું 2 ટાઈમ હોય, બપોરે અને સાંજે. સવારે અને બપોરે નાસ્તો હોય. 2 વાર જમવાનું, 2 વાર નાસ્તો અને 10 વાગે ફ્રૂટ. ફ્રૂટ પણ આપવામાં આવે છે? ફ્રૂટ પણ આપવામાં આવે છે. સિઝનલ ફ્રૂટ, દરેક સિઝનનું ફ્રૂટ વડીલોને આપવામાં આવે છે. અને સફરજન એવી વસ્તુ છે કે ગમે એટલા મોંઘા હોય પણ 365 દિવસ સફરજન અમારા ફ્રીજમાં હોય વડીલોને ખવડાવવા માટે. સફરજન ને એવું બધું પણ આપવામાં આવે છે. અને ખાસ કરીને આમ જોઈએ તો આ વડીલોને શું અત્યારે કોઈ જે રીતે પ્રેમ અત્યારે તમે ભાવ જોયો અમે કે એક પરિવાર જેવી ભાવના દેખાય છે, તો એ લોકોને શું ઘટતું હોય છે જીવનમાં? એ લોકોને છે ને પ્રેમને ભાવ જ ઘટતો હોય છે, કારણ કે એને પરિવારનો અભાવ છે. એમને કોઈ સંતાન નથી તો એને કોઈ મમ્મી કે પપ્પા કહીને નથી બોલાવ્યું, બા કે દાદા કહીને નથી બોલાવ્યું. તો અમે એમના સંતાન બની અને એમને છે ને એમની દીકરીઓ બનીને અને એમને બા અને દાદા કહીને પ્રેમથી બોલાવીએ, પ્રેમથી એમની સાથે સમય પસાર કરીએ ને એટલે એમને પણ મજા આવે. એમને એમ થાય કે ના અમારી ખુદની દીકરી એમ.
અને ક્યારેય અલગ અલગ વસ્તુ જમવામાં આવા કઈ નવી વસ્તુ મીઠાઈ ને એવું પણ આપવામાં આવતું હોય મીઠાઈ હોય છે હમ. મીઠાઈ છે ને તબિયતનું ધ્યાન રાખી સાચી અને વાત અમે છે. રેગ્યુલર નથી આપતા હમ. મીઠાઈ વાળું જમણવાર હોય કે અઠવાડિયામાં એકવાર એવી રીતે અમે મીઠાઈ આપતા હોઈએ છીએ પણ જમવાનું તો દરરોજ અલગ અલગ જ હોય રિપીટ મેનુ થાય જ નહીં. તો તમે જે દ્રશ્યો જુઓ છો આ એ વડીલો છે કે જેમનું કોઈ નથી અને આ વડીલોને અત્યારે ભોજન કરાવવામાં આવી રહ્યું છે અને જે રીતે જોઈએ તો ખૂબ સારું સાત્વિક ભોજન આપવામાં આવે છે એ સાથે ભાવ પણ આપવામાં આવે છે. કદાચ આજકાલ પરિવારમાં પણ જે ભાવના ખૂટી રહી છે એ ભાવના અહીં છે. આજે પણ દીપાયમાન છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.